અરવલ્લી જિલ્લામાં ગઈકાલ રાત્રે થયેલા કમોસમી વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. તો જિલ્લાના મોડાસા પંથકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે મેઘરજ અને ભિલોડામાં 1.5 ઇંચ, જ્યારે માલપુર અને બાયડ તાલુકામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે સૌથી વધુ અસર આ વરસાદની માલપુર વિસ્તારમાં જોવા મળી આવી છે. તો માલપુરમાં આવેલા વાવાઝોડાએ વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે, જ્યાં અનેક વૃક્ષો ધરાશયી થયા છે, તો વીજ થાંભલાઓ પણ તૂટી પડ્યા છે. તો સતી પીપળી વિસ્તારમાં પીપળાનું વૃક્ષ ધરાશયી થયું હોવાનું સામે આવ્યું છે. તો અંબાયા કોયલિયા માર્ગ પર વૃક્ષ અને વીજ થાંભલા તૂટી પડતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ત્યારે પશુપાલનના વિસ્તારમાં પણ વૃક્ષ પડ્યું છે. ભિલોડા તાલુકાના શુનોક, વાશેરા અને કંપા વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. તો શામળાજી હિંમતનગર હાઈવેના ડાયવર્ઝન પર પાણી ભરાવાથી માર્ગમાં ખાડાઓ પડ્યા છે. તો આ કમોસમી વરસાદે જિલ્લામાં અનેક વિસ્તારોનું જનજીવન ખોરવ્યું છે. માલપુર મથકમાં પશુ દવાખાના પાછળ જે એસસી સમાજની જે વસ્તી આવેલી છે, ત્યાં વાવાઝોડું અને વરસાદના કારણે 2 થોભલા અને ઝાડો પડી ગયા છે. એક જે થોભલો છે એ જે 4 વ્હીલ છે તેની નજીક જ પડ્યો છે, પણ 4 વ્હીલને કોઈ ઈજા નથી થઈ અને જાનહાનિ નહીં થઈ. પરંતુ રાતે લગભગ 9 થી 10ના ગાળામાં આ ઘટના બની છે. પરંતુ હજુ સુધી કોઈ તંત્રએ ધ્યાન દોર્યું નથી. તો અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે આપ તાત્કાલિક આવો અને આ જે થોભલા પડી ગયા છે, આ વાયરો તૂટી ગયો છે, તાત્કાલિક રિપેરિંગ થાય તેવી અમારી તંત્રને માંગ છે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.